ભારતીય સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિના વિશ્વવિખ્યાત સર્જક હતા. એટલે ત્રણેય વસ્તુનો સંગમ એમનામાં જોવા મળે છે. ભજનનો 7 મે 1863ના રોજ કલકત્તાના સમૃદ્ધ બંગાળી પરિવારમાં થયો હતો. અને એમની સિદ્ધિઓની વાત કરીએ તો ગીતાંજલિ માટે એમને 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો છે, જે કાવ્ય સંગ્રહ હતો એ સૌથી વધારે પ્રખ્યાત થયો. આ એક જ એવા કવિવર છે કે જેમને બે દેશ માટે રાષ્ટ્રગીતની રચના કરી છે, ભારત અને બાંગ્લાદેશ. બંને રાષ્ટ્રગીત એ આપણે લખ્યું છે, જે આપણને કદાચ ખ્યાલ ના હોય. 2000 થી વધુ ગીતોની રચના કરી છે એમણે. તે ઉપરાંત નવલકથાઓ, વાર્તાઓ, નાટકોની રચના એમણે કરેલી છે. 60 વર્ષની ઉંમરે એમણે ચિત્રનું રોલ કર્યું. 60 વર્ષની ઉંમરે એમણે સ્ટાર્ટ કર્યું અને હજારો ચિત્રોની એમણે રચના કરી કે જે બીજા નોર્મલ જે શીખેલા ચિત્રકાર કરતા ઘણા આગળ હતા. એમના ચિત્રોમાં, રંગોમાં તાજગી, બરાબર, એ બધું જોવા મળતું હતું. વિશ્વ ભારતી યુનિવર્સિટીની એમણે સ્થાપના કરી અને પ્રકૃતિમૂલક શિક્ષણની પરંપરાની શરૂઆત એમણે કરી હતી. ગાંધીજી એમને હેતથી આદર આપીને ગુરુદેવના નામથી સંબોધતા હતા. ગાંધીજી પણ એમને ગુરુદેવ કહેતા હતા. અને સામે એમણે જે ઉપનામ આપ્યું છે, ગાંધીજીને જે બિરુદ આપ્યું છે, આપણે સૌ એમને એ જ નામથી ઓળખીએ, મહાત્મા, એ એમના દ્વારા આપવામાં આવેલું હતું. અને એક કમના વિશે જાણકારી એવી મળી અમને સર્ચ કરતા ત્યારે કે એમને શાળામાં જઈને શિક્ષણ લેવાનું પસંદ હતું નહીં. મોટા ભાગનું શિક્ષણ એમણે ઘરે મેળવ્યું છે. એ શાળાએ જઈને શિક્ષણ એમણે મેળવ્યું નહીં. એટલે ગમે તે ઉંમરે એમણે સ્ટાર્ટ કર્યું પણ એમાં બહુ ટોપ ઉપર એમણે પૂરું કર્યું છે. એટલે આપણે બાળકોને એ પણ કહી શકીએ કે તમને ભણવામાં રસ ના હોય પણ બીજી કોઈ વસ્તુમાં તમારી માસ્ટરી હોઈ શકે છે અને એમાં તમે આગળ વધી શકો છો. તો આ રીતે આપણે બાળકો આગળ પણ રજૂઆત કરી શકીએ.